હું અનુભૂતિ સ્વરૂપ નાયક છું એવા નિર્ણયની અંદરમાં અનુભવમાં આવતો નાયક જણાયો છે. જે જ્ઞાનની અંદરમાં નાયકથી ઓછું કઈ પોસાય નહીં એ જ્ઞાનની અંદરમાં નાયક જણાયું છે. કારણ કે જે જ્ઞાનની અંદરમાં જ્ઞાન પોસાય એ જ્ઞાનમાં વાસ્તવિકપણે ઇન્દ્રિય જ્ઞાન પોસાતું હોય છે. અને જે જ્ઞાનની અંદરમાં નાયક પોસાય એ જ્ઞાનમાં વાસ્તવિકપણે જ્ઞાન પોસાતું હોય છે. કારણ કે જે પુરુષ એક સીમાએ પહોંચે છે એ સીમા ઉપર ઉભો રહીને એ બીજી સીમાના ગુણગાન ગાય છે. જો તમે જગતની અંદરમાં કોઈ પણ જ્ઞાની ધર્માત્માને ગુરુના ગુણગાન ગાય, ગુરુને જોઈ લ્યો તો એ આચાર્ય દેવના ગુણગાન ગાય, આચાર્ય દેવને જોઈ લ્યો તો એ ગણધર દેવના ગુણગાન ગાય, ગણધર દેવને જોઈ લ્યો તો તીર્થંકરના ગુણગાન ગાય. એને ખબર છે કે આ જે વાત કહેવાય રહી છે એ અમારા થકી કહેવાય રહી છે, પણ એને એનું બિલકુલ માનના પરિણામ એની મોટપ જરા પણ હોતી નથી. મોટપ તો એને જેનાથી મેળવ્યું છે એની મોટપ હોય છે. એની મોટપની અંદરમાં એની હારમાળામાં એના માર્ગમાં સમાઈ જાય છે.
જ્ઞાનની અંદરમાં જ્ઞાનની મોટપ રહે એ ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન છે, અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની મોટપ રહે એ જ્ઞાનનું પરિણમન છે. બહુ સુંદર. એને એક વાત અત્યંત ગંભીરતાપૂર્વક નિર્ણય કરવા યોગ્ય છે, કારણ કે હવે જે વાતનું આચાર્યદેવ વિશ્લેષણ કરે છે તે વિશ્લેષણ છે સ્વરૂપ પ્રકાશન. અને સ્વરૂપ પ્રકાશન એક એવી સ્થિતિ છે જેની અંદરમાં જ્ઞાયકનું સિદ્ધપણું પણ નથી અને જ્ઞાયકનું પ્રસિદ્ધપણું પણ નથી. જે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું સિદ્ધપણું છે, જે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું પ્રસિદ્ધપણું છે, એ બંને સ્થિતિ એટલે જ્ઞાયકનું સિદ્ધપણું તે દ્રષ્ટિનો વિષય અને જ્ઞાયકનું પ્રસિદ્ધપણું તે જ્ઞાનનો વિષય, એવી બેમાંથી એક પણ સ્થિતિ જેની અંદરમાં નથી એનું નામ સ્વરૂપ પ્રકાશન છે. જેની અંદરમાં સિદ્ધિનું જોર એ પણ એક વિકલ્પ છે અને પ્રસિદ્ધિનું જોર એ પણ અજ્ઞાન રૂપ વિકલ્પ છે. સિદ્ધિનું જોર એ વિકલ્પ છે અને પ્રસિદ્ધિનું જોર એ અજ્ઞાન રૂપ વિકલ્પ છે. એમ એટલે કહેવામાં આવે છે કે જેની અંદરમાં પ્રસિદ્ધિનું જોર છે એની અંદરમાં પર્યાયનું જોર છે, અને સિદ્ધિનું જોર છે એમાં દ્રવ્ય દ્રષ્ટિનું જોર છે. પણ એ બંને જોરની અંદરમાં કાર્યની સફળતા થતી નથી. જે જ્ઞાયક છે એને જ્ઞાયકનું જોર શા માટે? અને જો જ્ઞાયકને જોર દેવું પડે છે તો એ જબરજસ્તી છે. હું જ્ઞાયક છું તો એનું એમાં જોર શા માટે? જોર જબરજસ્તી તો એની સાથે હોય કે જે ન માનતો હોય એની સાથે. અને વિકલ્પની અંદરમાં વારંવાર જ્ઞાયકનું જોર લાવવું પડે છે. વારંવાર વિકલ્પ દ્વારા હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું નક્કી કરવું પડે છે. તો એ એમ નક્કી કરે છે કે હું જ્ઞાયક નથી. એને જે આત્માની જે મૂળભૂત સ્થિતિ છે એ સ્થિતિની અંદરમાં પહોંચતા પહેલાના જેટલા ક્રમો છે એ ક્રમો જેમ છે તેમ એના જ્ઞાનની અંદરમાં તો હોવા જોઈએ. ગઈકાલે આપણે પ્રસિદ્ધિની જોર ઉપરથી એ જોર પણ દેવા યોગ્ય, જેની 7 દિવસ આપણે ચર્ચા કરી, એ જોર પણ દેવા યોગ્ય નથી. સ્વરૂપનું સિદ્ધપણું છે એ જોર દેવા યોગ્ય છે. હવે ખરેખર એ પ્રસિદ્ધિમાંથી બહાર આવવા માટે સિદ્ધપણાનું જોર છે. એટલે કે જ્ઞાનમાંથી બહાર આવવા માટે શ્રદ્ધાના જોરની અંદરમાં, શ્રદ્ધાની પ્રબળતાની અંદરમાં, શ્રદ્ધાના અહમપણાની અંદરમાં એ નાયકની અંદરમાં પ્રસરે છે, ફેલાય છે. એ વાત જ્ઞાનની અપેક્ષાથી છે. પણ જયારે અનુભૂતિની અપેક્ષાથી કોઈ પણ વાતને જોવામાં આવે છે ત્યારે વિકલ્પની શું સ્થિતિ છે એની વિકલ્પને ખબર. વિકલ્પને વજન ક્યાં છે એ વિષય વિકલ્પનો છે. જ્ઞાન અને શ્રદ્ધાના કાર્યની અંદરમાં જોરનો પ્રશ્ન નથી. જેની અંદરમાં બળ કરવું પડે છે એ બળજબરી છે, અને જેની અંદરમાં જોર કરવું પડે છે એ જોર જબરજસ્તી છે. જ્યારે માર્ગ આખો સહજતાનો છે. જે સહજતાની અંદરમાં નથી હોતી બળજબરી, કે જે સહજતાની અંદરમાં નથી હોતી જોર જબરજસ્તી, એને સહજપણે સ્વભાવની ગરિમા, સ્વભાવની મહિમા એ સીમાએ હોય કે જે સીમા ટોચને સ્પર્શતી હોય. એને કોઈ કારણથી નહીં, શ્રદ્ધાની અપેક્ષાએ જોર, એ જોર જ નથી.
કથન પદ્ધતિની અંદરમાં, સમજાવવાની પદ્ધતિની અંદરમાં જ્ઞાનની અપેક્ષાએ મધ્યસ્થતા અને શ્રદ્ધાની અપેક્ષાએ નાયકનો અહમ, આ જે આખી વાત છે એ આખી વાત અપેક્ષાએ છે. જ્યારે પરિસ્થિતિ જે છે એ નિરપેક્ષ પરિસ્થિતિ છે. નિરપેક્ષ પરિસ્થિતિ એટલે છે કે પરિણામ જે છે એ થવા યોગ્ય છે અને પરમ પરિણામિક ભાવ જે છે એ અપરિણામિક છે. કોનું જોર ક્યાં જોર? પરિણામ જે છે એ થવા યોગ્ય છે અને પરમ પરિણામિક ભાવ અપરિણામી છે. તો એ વિકલ્પ જે જોર દે છે એ જોરની શું કિંમત છે? ઇન્દ્રિય જ્ઞાન ક્યાંય પણ જોર આપે છે, વજન આપે છે, એની શું કિંમત છે? માટે જ એમ કહેવામાં આવ્યું છે કે જે પણ કિંમત છે એ કિંમત ભાવ ભાષણની છે. પોતાનો જે સ્વભાવ ભાવ જે છે એ સ્વભાવ ભાવ એને ભાસવો જોઈએ. એ જે સ્વભાવ છે એનો ભાવ એને ભાસવો જોઈએ. એનો ભાવ ભાસવો જોઈએ એટલે સ્વભાવનો ભાવ ભાસવો જોઈએ એટલે ભાવનો અર્થ સામાન્યપણે જગતની અંદરમાં કોઈ પણ પદાર્થના ભાવનું મૂલ્યાંકન પૈસાથી થાય છે. આનો ભાવ શું છે એટલે એની કિંમત સાથેનું મૂલ્યાંકન થાય છે. અને અહીંયા નાયકની અંદરમાં ભાવ ભાસવો જોઈએ નો અર્થ એ છે કે એ જેવો છે એવો પ્રતિભાસી રહ્યો તો છે, જેવો છે એવો પ્રતિભાસી રહ્યો તો છે. એ જે પ્રતિભાસી રહ્યો છે એ ભાસવો જોઈએ. જે પ્રતિભાસી રહ્યો છે એ ભાસવો જોઈએ. ભાસવો જોઈએ એટલે શું કે જેવી વ્યવસ્થા છે એ વ્યવસ્થા જ્ઞાનમાં પ્રતિભાષિત થતા એ જ્ઞાનની અંદરમાં સહજપણે વિકલ્પની એટલી ક્ષીણ સ્થિતિ હોય છે અનુભવ પહેલા. આ કથનની અંદરમાં વિકલ્પના જોરની વાત, શ્રદ્ધાના જોરની વાત, એ બધી વાત આવે છે. પણ વાસ્તવિકતાથી જોવામાં આવે તો અનુભૂતિ પહેલા જે વિકલ્પની સ્થિતિ છે એ સ્થિતિ એટલી હદે પાતળી પડેલી છે, એટલી હદે પાતળી પડેલી છે કે આ વિકલ્પ ચાલી રહ્યો છે એવી જ ખબર નથી પડતી. જો એટલી ખબર પડે કે આ વિકલ્પ છે તો નિર્વિકલ્પતા થવાનો પ્રશ્ન. એટલે એમ કે લક્ષ વિકલ્પ પર છે, આ વિકલ્પ ચાલી રહ્યો છે એવી ખબર પડે તો એનો અર્થ એ છે કે લક્ષ એના વિકલ્પ ઉપર છે. જયારે સ્થિતિ એવી છે કે એ નાયક તરફની જે પ્રબળતા જે છે, નાયક તરફની જે પ્રબળતા છે, જે પ્રબળતાની અંદરમાં એનો ઝુકાવનો જોર છે, વિકલ્પનો જોર નથી. એને હું જ્ઞાયક જેટલું જોરથી જ્ઞાયક એટલે શું? એ સ્વભાવ તરફનું જે વલણ જે છે એ વલણનું જોર હોય છે, ઝુકાવનું જોર હોય છે, સ્વભાવની સન્મુખતાનું જોર હોય છે. હવે જેની અંદરમાં સ્વભાવની સન્મુખતા છે એટલે કે જેની અંદરમાં દર્શનનો પાતળો પડે છે, એ દર્શનનો પાતળો પડવાનું કારણ જો કાંઈ પણ હોય તો એ સ્વભાવની સન્મુખતા છે. અને સ્વભાવની સન્મુખતા ત્યારે જ સંભવિત બને છે. દર્શનનો પાતળો જે પડે છે એનું કારણ સ્વભાવની સન્મુખતા છે અને સ્વભાવની સન્મુખતાનું કારણ વિકલ્પ પાતળો થાય તે છે. અને વિકલ્પ પાતળો ત્યારે જ થાય છે જ્યારે વલણની અંદરમાં, ભાવ ભાષણની અંદરમાં, ઝુકાવની અંદરમાં જ્ઞાયક હોય છે. આ જે અત્યારે મુમુક્ષુ જગતનો એક જે પ્રશ્ન છે કે અથાગ પ્રયત્ન પછી, ઘણી મહેનત પછી પણ
આત્મા હાથમાં નથી આવતો, તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એને સ્વભાવની સન્મુખતા નથી. બરાબર. અને સ્વભાવની સન્મુખતા શું કામ નથી? સ્વભાવની સન્મુખતા શું કામ નથી? તો કે દર્શનમાં પાતળો પડ્યો નથી માટે સ્વભાવની સન્મુખતા નથી. જે દર્શનમાં પાતળો શું કામ નથી પડ્યો? કે એને નાયકની મહિમા અને ગરિમા જે માત્રાની અંદરમાં આવી જોઈએ, જે માત્રાની અંદરમાં એનો અહોભાવ આવવો જોઈએ, જે માત્રાની અંદરમાં એનું બહુમાન આવવું જોઈએ, અને એ જે બહુમાન અને મહિમાની જે સ્થિતિ જે છે, કલાક, 2 કલાક, દિવસ, 2 દિવસ, 5 દિવસ, જેને જયારે રહે છે ત્યારે બાહ્ય સ્થિતિ જળવત હોય છે, બાહ્ય સ્થિતિ ચેતનવંતી હોતી નથી. એટલે બાહ્ય સ્થિતિની અંદરમાં એ મૃત પ્રાય હોય છે, જાણે જગતની અંદરમાં એ મરી કેમ ન ગયો હોય. એવી સ્થિતિ બનતી હોય છે, અને એ સ્થિતિની અંદરમાં હું નાયક છું એવું એનું જે પરિણમન ચાલે છે, આ પરિણમન વિકલ્પમાં છે એવું હોતું છે તો વિકલ્પ, હું નાયક છું એવો છે તો વિકલ્પ, પણ એ પરિણમન વિકલ્પની અંદરમાં છે એટલો પણ એને ખ્યાલ હોતો નથી. એટલે વિકલ્પની એટલી બધી ગૌણતા હોય છે કે જાણે વિકલ્પો હોય જ નહીં. ભાઈ જેમ દર્શનમાં પાતળો પડે છે તેમ વિકલ્પ પણ પાતળો પડે છે, અને એના પાતળા પડવાની અંદરમાં મનનું અવલંબન છૂટતું જાય છે. જે પરિણામની અંદરમાં અત્યાર સુધી મનનું અવલંબન હતું, બરાબર, એ મનનું અવલંબન છૂટે છે કેવી રીતે? કે એની અંદરમાં જેમ જેમ નાયકની મુખ્યતા થાય છે, જેમ જેમ નાયક તરફનું વલણ થાય છે, જેમ જેમ નાયકની પ્રત્યેની તીવ્રતા થાય છે, તેમ તેમ મનથી એ છૂટો પડતો જાય છે. જ્ઞાનની ઉર્ધ્વતા અને મનનું દબાવ, આ બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસ થાય છે. જેટલી નાયકની ઉર્ધ્વતા થાય છે એટલું મનનું દબાવ થાય છે, અને જેટલું મનનું દબાવ થાય છે એટલી વિકલ્પનું પાતળાપણું થાય છે. અને એ વિકલ્પના પાતળાપણાની અંદરમાં દર્શનમાં પાતળો પડે એમાં કઈ નવાઈ નથી. કારણ કે દર્શનમાં પાતળો પડે એ કર્મ પ્રધાન કથન છે. આ તો આપણે શું છે, સમ્યક જ્ઞાનની સાથે સાથે દર્શન મોક્ષ ક્ષીણ થાય છે એવા સાથે સાથે લેવામાં આવે છે, એટલે એની ચર્ચા કરીએ છીએ. વાસ્તવિકતામાં તો એ ચર્ચાની કોઈ જરૂર જ નથી. વાત તો એટલી છે કે કેવી રીતે સ્વભાવ સન્મુખતા તીવ્ર થાય છે, અને એ સ્વભાવ સન્મુખતાની અંદરમાં જે સ્વરૂપ પ્રકાશન થાય છે, એ સ્વરૂપ પ્રકાશન કેવી રીતે થાય છે? એ સ્વરૂપ પ્રકાશનની અંદરમાં આત્માની સિદ્ધિ પણ હોય છે અને આત્માની પ્રસિદ્ધિ પણ હોય છે કે શું હોય છે? એને થોડુંક ગંભીર થઈને આ વિષયનું વિહંગાવલોકન કરવા જેવું છે. સામાન્યપણે આ વિષયને ચર્ચાની અંદરમાં લેવો, જેટલી માત્રાની અંદરમાં કહેવું જોઈએ એટલી માત્રાની અંદરમાં કહેવાતો નથી. છતાં પણ એની નજદીકની કંઈક પરિસ્થિતિ જે છે, નજદીકની સમીપતાની જે પરિસ્થિતિ છે, એ કંઈક એવી હોય છે કે જેની અંદરમાં સ્વભાવના વલણની અંદરમાં સરળતા, વિશાળતા, મધ્યસ્થતા, એ બધું ચરમ સીમાએ પહોંચતું હોય છે. કારણ કે જે પરિણામની અંદરમાં સરળતા પાંગરે છે,
જે પરિણામની અંદરમાં વિશાળતા પાંગરે છે, જે પરિણામની અંદરમાં મધ્યસ્થતા પાંગરે છે, એ જ્ઞાનનું પરિણામ છે કે શ્રદ્ધાનું પરિણામ છે કે ચારિત્રનું પરિણામ છે, એવું કાંઈ જ નથી. એવું કાંઈ જ નથી. એ ભેદ પ્રભેદની વાતો બીજી બધી જગ્યાએથી પાછું લેવા માટે જ્ઞાનના માધ્યમથી કે શ્રદ્ધાના માધ્યમથી સમજાવવામાં આવે છે. પણ અંદર જઈને જોવામાં આવે તો આ જ્ઞાનના પરિણામ છે કે આ શ્રદ્ધાના પરિણામ છે કે આ ચારિત્રના પરિણામ છે, એવા ભેદ પ્રભેદ સમજવા માટે નથી. કારણ કે એમાં તો જે કાંઈ પણ વાત છે એ વાત સર્વાંગી વાત છે, સમુચય વાત છે, એક સાથેની વાત છે, જેની અંદરમાં સરળતા હોય એટલે શું, વિશાળતા હોય એટલે શું, મધ્યસ્થતા હોય એટલે શું, કે જેની અંદરમાં સર્વાંગી રીતે વિચારની અંદરમાં, વિકલ્પની અંદરમાં, ભાવનાની અંદરમાં, ઝુકાવની અંદરમાં, વલણની અંદરમાં એક માત્ર જ્ઞાયક, અને એ અમુક સમયે જો બહાર પણ આવે, અંદરમાં સ્થિર ન રહી શકે અને બહાર પણ આવે, તો એ સ્થિતિની અંદરમાં બહારની જે એમની ઉદાસીનતા જે હોય છે, એ ઉદાસીનતા જગત નકામું છે, જગતમાં કઈ છે નહીં, એવી ઉદાસીનતા નથી. પણ જગતની અંદરમાં જે કોઈ પણ છે એ ભગવાન આત્મા છે, એ પરિપૂર્ણ છે, એ સંપૂર્ણ છે. તો એ વિચારની અંદરમાં નથી થતો કોઈના પ્રત્યે રાગ કે નથી થતો કોઈના પ્રત્યે દ્વેષ. એ પરિણામની અંદરમાં ઉદાસીનતા વર્તે છે. જે ઉદાસીનતા જે છે એનું કારણ એ છે કે એની અંતરંગમાં પોતાનું ઉત્કૃષ્ટ આસન છે એની અંદરમાં સ્થિર થવાના પ્રયત્નની અંદરમાં બહારમાં પણ એ જયારે હોય છે ત્યારે એ બધાનું ઉત્કૃષ્ટ આસન જે છે ઉત્કૃષ્ટ આસન જ એને દેખાય છે. અને ઉત્કૃષ્ટ આસન દેખાય છે તો એનો પર્યાય સ્વભાવ ગુણ થાય છે. બરાબર. એ પર્યાય સ્વભાવ ગુણ થાય છે તો એ પર્યાય સ્વભાવને જોઈને થતા રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન જ નથી. એટલે એ ઉદાસીનતાની સ્થિતિ સહજ હોય છે. એ સ્મશાન વૈરાગ્યની સ્થિતિ નથી. એ સ્વભાવની અપૂર્વ પ્રીતિપૂર્વકની સ્થિતિ છે કે જેની અંદરમાં સહજે સંસાર પ્રત્યે કાંઈ પણ વાવા કે આહાનો ભાવ ન થાય. ઓહો, જગત આખું ભગવાન આત્મા છે. એ એકમાત્ર એવો દ્રષ્ટિકોણ બહારમાં રહેતી વખતે પણ એ દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, જેને જે કાંઈ પણ સમય હોય એ સમયની અંદરમાં એ સહજે વર્તતું હોય છે. પણ તમે એને બહારથી એને જુઓ તો એ વ્યક્તિ મરેલી લાગે. કાંઈ પણ પ્રવૃત્તિ કરતું હોય તો એ પ્રવૃત્તિની અંદરમાં એ હોય જ નહીં. અને એ પ્રવૃત્તિની અંદરમાં ન હોય એનું કારણ શું છે? કારણ કે પ્રવૃત્તિ જે થતી હોય છે ને એની અંદરમાં એની વૃત્તિ હોતી નથી. બરાબર. અને એની અંદરમાં એની વૃત્તિ નહીં હોવાને કારણે ઝુકાવ નથી, વલણ નથી, ઈચ્છા નથી, રુચિ નથી. સહેજે જેમ થવું એમ થાય. એ જે પ્રવૃત્તિ કરે એની અંદરમાં કાંઈ પણ થઈ જાય એને ખબર નથી. અને અંતરંગની સ્થિતિ એવી છે કે જે સ્થિતિની અંદરમાં જે વાતને ભેદ પાડીને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ જ્ઞાનના સ્વભાવની અંદરમાં મધ્યસ્થતા, જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું પ્રસિદ્ધપણું અને દ્રષ્ટિના વિષયની અંદરમાં સ્વભાવનું સિદ્ધપણું, તો એ જ્ઞાન અને ધ્યાનની જે ચર્ચા ભેદ પાડીને કરવામાં આવી હતી તો એ ખરેખર જોવામાં આવે તો એ જ્ઞાન અને ધ્યાન છે શું છે? ભાઈ ભેદ પ્રભેદ પાડીને ગુણના માધ્યમથી વાતને સમજાવી એ એક વાત છે. અને એક આત્માને જોતા એની અંદરમાં અંતરંગમાં ભજવાતી પરિસ્થિતિને સમુચયપણે જોવી એ એક વાત છે. અને ખરેખર
એ પરિસ્થિતિને અંતરમાં જોતી વખતે સમુચયતા વાળી જ સ્થિતિ હોય છે. એની અંદરમાં જાણવું છે, આ દેખવું છે, આ સ્થિરતા છે, એવું કઈ અનુભૂતિની અંદરમાં હોતું જ નથી. કારણ કે એ અનુભૂતિની અંદરમાં તો આત્મા છે, ગુણ નથી, પર્યાય નથી, દ્રવ્ય નથી, આત્મા છે. તો એ આત્મા છે તો એ સમુચય સ્થિતિ છે ને. તો એ સમુચય સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાની જે સ્થિતિ હોય એ પણ સમુચય હોવી જોઈએ. એ ભેદ પ્રભેદ તો એને બહારથી અંદર આવવા માટેના ભેદ પ્રભેદ હતા. પણ જે વસ્તુ સ્વભાવની અંદરમાં જાય છે ત્યાં તો અભિન્નતાની વાત ને અભેદતાની વાત છે. હવે અભિન્નતા ને અભેદતાની વાત જો લેવામાં આવે તો જ્ઞાનનું સ્વરૂપ જાણવું છે, જ્ઞાનનું સ્વરૂપ જાણવું છે, અને ધ્યાનનું સ્વરૂપ જ્ઞાનનું જે સ્વરૂપ જાણવું છે, એ જે જાણવું જે થયું એને જાણતા રહેવું એનું નામ ધ્યાન છે. જ્ઞાનનું જે સ્વરૂપ જાણવું છે ને એને જાણતા રહેવું, જે જણાય છે એને જાણતા રહેવું એનું નામ ધ્યાન. ધ્યાન એટલે શું? એકાગ્રતા. ધ્યાન એટલે શું? લીનતા. જણાય છે એને જાણતા રહેવું. હવે એ જે જાણતા રહેવું જે છે એ ધ્યાન છે. એટલે ભાઈ અંતરંગની સ્થિતિની અંદરમાં જો જોવામાં આવે તો એક હુંપણાની સ્થિતિ હોય છે વિકલ્પની અંદર, બરાબર. બાકી કોઈ જ સ્થિતિ હોતી નથી. કોઈ જ વિકલ્પની અંદરમાં એક હું છોડીને બીજો કોઈ ભાવ ચાલતો છે, અને બીજો કોઈ ભાવ ચાલે છે તો હુંનો ભાવ ચાલતો. ચાલી હુંનો ભાવ ચાલતો રહે અને એ અંદરની અંદરમાં જતો રહે, અંદરને અંદરમાં જતો રહે, અંદરને અંદરમાં જતો રહે. એની અંદરમાં એ જે નાયકપણે જણાયો એ શું છે? કે એ સ્થિતિ એવી છે જે સ્થિતિની અંદરમાં આત્મા હાથમાં છે અને આત્મા હાથમાં નથી. એક એવી સ્થિતિ છે જેની અંદરમાં આત્મા હાથમાં છે અને આત્મા હાથમાં નથી. એવી જે સ્થિતિ છે એ સ્થિતિનું નામ અનુમાન જ્ઞાન છે. એ સ્થિતિનું નામ લક્ષગત છે. એ સ્થિતિનું નામ યથાર્થ નિર્ણય છે. હવે એ સ્થિતિની અંદરમાં શું બનતું હોય છે? તો કે બનતું તો એવું હોય છે કે જે આત્મા જણાયો છે એ જણાયેલા આત્માને પકડવાનો પ્રયત્ન હોય છે. એટલે શું છે કે એને સ્પર્શવાનો પ્રયત્ન હોય છે. કારણ કે જ્યાં સુધી એનો સ્પર્શ થતો નથી ત્યાં સુધી આનંદનું વેદન આવતું નથી. હવે જયારે એનો સ્પર્શ થાય ત્યારે આનંદનું વેદન આવે. પણ એ જયારે જણાયો છે ત્યારે શું છે? એ જ્ઞાયકપણે જણાયો છે. જ્ઞાયક નથી જણાયો. બરાબર. એ જ્ઞાયકપણે જણાયો છે. એ જ્ઞાયકપણે જણાયો છે એટલે સ્પર્શ નથી. અરે વાહ, બહુ સરસ. અને એ સ્પર્શ નથી તો એને આનંદનું વેદન નથી. આ વિષયની છણાવટ ગંભીર પણ છે અને જોખમદાયી પણ છે. એવું બનતું હોય છે કે ઘણી વખત આ જગ્યાએ પહોંચીને જીવ હાશકારો લઈ લે છે તો ત્યાંથી પાછો આવે છે. માટે જોખમદાયી છે. પણ એ ઉપકારી પણ છે. જો આ પરિસ્થિતિ એ ખરેખર અનુભૂતિ નથી, કારણ કે એમાં આનંદનું વેદન નથી, એવી જો સમજણ હોય તો આ સ્થિતિને વિશે પણ એ હસકારો ન કરે અને આગળ વધવાને માટે
પ્રયત્નશીલ રહે તો એક દ્રષ્ટિએ આ પરિસ્થિતિ ઉપકારી પણ છે. પણ સામાન્યપણે અત્યાર સુધી મહાપુરુષોનો દ્રષ્ટિકોણ એવો રહ્યો છે કે જોખમકારી વધારે છે, એટલે એ લોકોએ સ્પષ્ટીકરણ કરેલું નથી. પણ એ બધા મહાપુરુષોને સાથે ચર્ચાની અંદરમાં એવા હંમેશા કરી છે, સાહેબ આપને ભલે એવું લાગતું હોય કે આની અંદરમાં જોખમ છે, પણ મને તો એવું લાગે છે કે આની અંદરમાં ઘણા પ્રત્યેનો ઉપકાર છે. જેના માટે જોખમ હોય એને તમે આત્મા રાગ નો કરતા કયો તો પણ જોખમ છે, અને જ્ઞાન નો કરતા કયો તો પણ જોખમ છે, અને આ કરતા કયો તો પણ જોખમ છે. પણ હવે જે જોખમ માંથી બહાર નીકળવા મથે છે એનો રસ્તો ખુલ્લો કરી નાખવાનો ના માટેનો રસ્તો એની મૂંઝાતી જ રહે અને એ તકલીફ માંથી બહાર ના આવી શકે એવું શા માટે કરો છો? કહી દો ને. એવું જયારે મેં ગુરુદેવને કે બેનશ્રીને કે બેનને એ વિષયનું જયારે જોર કર્યું ત્યારે એમનો જવાબ એવો હતો કે જેની યોગ્યતા હોય છે અને મળી રહે છે. આપણે વિકલ્પ પૂરો કરી દીધો કે ઠીક, જેવી આપની ભાવ, જેવી આપની આજ્ઞા. તો કહેવાનો મતલબ એ છે કે આ જે વિષય આચાર્ય દેવે અહીંયા ખોલ્યો છે, નાયકપણે જે જણાયો એ વિષય છે જેની અંદરમાં સ્વરૂપનો સ્પષ્ટ અંદાજ આવે છે, જેની અંદરમાં સ્વરૂપ જેવું છે એવું જણાયું છે. જણાયું છે પણ લીનતા નથી, જણાયું છે પણ એકાગ્રતા નથી, જણાયું છે પણ સ્પર્શ નથી, જણાયું છે પણ એનું વેદન નથી, જણાયું છે છતાં નથી જણાયું. એવી આ સ્થિતિ છે. કારણ કે જો જણાયું છે તો આનંદનું વેદન હોવું જોઈએ, તો તન્મયતા હોવી જોઈએ, પણ એ સ્થિતિ નથી. એટલે એ જણાયું છે છતાં નથી જણાયું. તો એની અંદરમાં શું થાય છે કે એ જે ભેદ જે છે ને, કારણ કે એ જે નાયક જણાયું છે એવું નથી, એ પરિણામની અંદરમાં નાયક જણાયો છે એવું નથી. એ પરિણામની અંદરમાં એક નાયક પણ જણાયો છે. એક નાયક પણ જણાયો છે તો હજી એટલો ભેદ રહી જાય છે. નાયક પણ જણાયો અને નાયક જણાયો એ બંનેની વચ્ચે જમીન આસમાન આ સ્થિતિની કમ્પેરિઝનમાં છે. બહારની સ્થિતિની કમ્પેરિઝન કરો તો એ જ્ઞાનીવત સ્થિતિ છે, જ્ઞાની નથી પણ જ્ઞાનીવત સ્થિતિ છે. અને અંદરથી જુઓ તો જે હતું એ આનંદનું વેદન નથી, એટલે કાર્ય થયું જ નથી, તો એની કઈ જ કિંમત નથી. એકવાર સોગાનીજીને પ્રશ્ન કર્યો કે સાહેબ આ વાતનું થોડું સ્પષ્ટીકરણ કરી લ્યો. તો એમનો ઉત્તર એ હતો કે જેને જેને અનુભૂતિ થશે એ આ પરિસ્થિતિમાંથી પસાર થશે, અને પસાર થશે તો એને ખબર પડી જશે. ચર્ચા કરવાની જરૂર શું છે? એટલે એવું છે આ સ્થિતિની અંદર કે નાયકપણે જે જણાય, નાયક છે ને જો એક વાતની અંદરમાં શું છે, નાયકપણે જણાયો એટલું નથી, નાયકપણે જે જણાય, જે એટલે નાયક. નાયકપણે નાયક જણાયો છે ને ભાઈ. જે શબ્દનું કઈ હેતુ છે, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં નાયકપણે જે જણાય, જે જણાયો ને તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જે એ કોણ જણાયું છે, નાયકપણે જણાયો છે. એ સ્વરૂપ પ્રકાશનની અવસ્થાની અંદરમાં નાયકપણે નથી રહેતો, નાયક જ છે. સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં નાયક જ છે, નાયક જ છે. અને જણાયો છે ત્યારે એ નાયકપણે જણાયો છે. નાયકપણે જણાયો છે તેટલો ભેદની ઉભો હોય છે. કારણ કે જ્ઞાકાર અવસ્થા પણ ઉભી છે અને નાયકપણે જે જણાયો એટલે નાયકપણે જણાયો એ પણ વાત ઉભી છે. તો એ બંને સ્થિતિની અંદરમાં હજી જે અભેદતા વાળી જે વાત જે છે, બરાબર
અભિન્નતા વાળી વાત તો ચોખ્ખી થઈ છે ત્યારે જ્ઞાયકપણે જણાયો એ વાત ઊભી થાય છે. બરાબર. જેને અભિન્ન જ્ઞેય વાળી વાત ચોખ્ખી નથી થઈ એને આ પરિસ્થિતિનો પ્રશ્ન નથી. એટલે આ જ્ઞાયકપણે જે જણાયું એ અભિન્ન જ્ઞેયમાંથી તો બહાર નીકળો છે. અભેદ ધ્યેયની અંદરમાં પણ આવ્યો છે. અભેદ ધ્યેયની અંદરમાં ના આવે તો જ્ઞાયકપણે જણાયો એ વાતની અંદરમાં પણ ના આવે. પણ એ અભેદની અંદરમાં તો આવ્યો છે. એ અભેદની અંદરમાં આવીને જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો છે. પણ એ અભેદની અંદરમાં પણ એ જ્ઞાયકપણે જ્ઞાયક એ અભેદમાં એટલો ભેદ એને આનંદનું વેદન લેવા દે. ત્યારે જયારે એને એટલો ભેદ પણ એક નાયક મને નાયક હું નાયક ત્યારે એ સૂક્ષ્મ ભેદ નીકળી જાય છે. એ પહેલા પણ હું નાયક છું એમ કેતો હતો. બરાબર. અને અહીંયા પણ હું નાયક છું એમ કે છે પણ બંનેની વચ્ચે અંતર છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં જ્ઞાયકાર અવસ્થામાં નાયકપણું પ્રસિદ્ધ છે એવો નિર્ણય કરીને હું નાયક છું એમ જે કહેતો હતો અને નાયકપણે જણાયો ત્યારે હું નાયક છું એમ જે કે છે એ બંનેની અંદરમાં અંતર શું છે કે પહેલા હું નાયક છું એ જે કહેતો હતો એ જ્ઞાનની મધ્યસ્થતા પૂર્વક હું નાયક છું એમ કહેતો. બરાબર. અને નાયકપણે જે જણાયો તો એના શ્રદ્ધાના વલણની અંદરમાં, શ્રદ્ધાના જોરની અંદરમાં, શ્રદ્ધાના પરિણામની અંદરમાં આત્મા તરફનો જે ઝુકાવ જે છે એ ઝુકાવની અંદરમાં જે માત્રામાં ઝુકાવ જોઈએ, જે માત્રામાં, એટલે એમ કે સોની સામે 100 જોઈએ તો એ 100 ની સામે 99 થયું છે. તો એ એટલો જે ફરક જે છે એ ફરકની અંદરમાં નાયક પણ જણાયો છે. એટલે એમ કે સ્પર્શો છે નથી સ્પર્શો, સ્પર્શો છે નથી સ્પર્શો, પણ સ્પર્શો જ છે એ કોનું નામ છે કે જેની અંદરમાં એ વસ્તુ એની પકડમાં, એની ગ્રીપમાં આવી છે. આ એની ગ્રીપમાં નથી. બરાબર. ગ્રીપમાં નથી. એને અડે છે, છૂટે છે, અડે છે, છૂટે છે, અડે છે, છૂટે છે. અને આ વાત અગાઉ પણ કરેલી હતી કે સાબુનો દ્રષ્ટાંત લઈને આ વાત આપણે થઈ હતી કે બસ એના જેવી સ્થિતિ છે કે સાબુને કારણે આખું શરીર ચીકણું છે અને એ સાબુ પણ ભીનો છે તો એ હાથમાં આવે છે ને લસરે છે, આવે છે ને લસરે છે, આવે છે ને લસરે છે. તો એના પકડ માટે શું જોઈએ? આવે છે ને લસરે છે તો વાત સાચી છે, પણ એના માટે હાથની પકડ જોઈએ સાબુને પકડવા. તો એ હું નાયક છું એવી જે પકડ જે છે એક નાયકને અનુભવી લે છે. એક નાયકની અંદરમાં આનંદનું વેદન લઈ લે છે. અને એ જે સ્થિતિ જે છે સ્વરૂપ પ્રકાશન, એની અંદરમાં નથી આત્માની પ્રસિદ્ધિ કે નથી આત્માની સિદ્ધિ. બરાબર. એમાં તો આત્મા છે. એ સિદ્ધિ અને પ્રસિદ્ધિ એક દ્રવ્ય સ્વભાવથી વાત છે, એક પર્યાય સ્વભાવથી વાત છે. અને ખરેખર અનુભૂતિની અંદરમાં નથી હોતો દ્રવ્ય સ્વભાવ કે નથી હોતો પર્યાય સ્વભાવ. એની અંદરમાં તો આત્મા હોય છે. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ એ પણ આત્માના ભેદ છે. અને અનુભૂતિની અંદરમાં માત્ર આત્મા હોય છે તો નથી હોતો એ દ્રવ્ય સ્વભાવ, નથી હોતો એ પર્યાય સ્વભાવ, નથી હોતો એ અપરિણામી કે નથી હોતો એ પરિણામવાળો. એવી આખી અનુભૂતિની સ્થિતિ છે. પછી જે અનુભવાય છે તે હું છું. જેટલું અનુભવાય છે તે હું છું. જે અનુભવાય છે તે હું છું, જેટલું અનુભવાય છે તે હું. એવી સ્થિતિ અનુભવની હોય છે જેનું નામ સ્વરૂપ પ્રકાશન છે. એટલે કે જેવું સ્વરૂપ છે એ સ્વરૂપનું પ્રકાશન થઈ ગયું. એ સ્વરૂપ પ્રકાશનની અંદરમાં એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં એને સ્વરૂપને જાણી લીધું, સ્વરૂપને જાણી લીધું. જાણી લીધું એટલે તન્મયતા પૂર્વક એની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા એને અનુભવાઈ ગઈ. એક રૂપપણે અનુભવાઈ ગઈ.
હવે એકરૂપપણે અનુભવાઈ ગઈ, એની અંદરમાં શું છે? હાજી હાજી તો એની અંદરમાં પર્યાયની જગ્યાએ સુરક્ષિત રહી ગઈ, દ્રવ્યની જગ્યાએ સુરક્ષિત રહી ગયું, બહુ સુંદર અને અનુભવની અંદરમાં આનંદની ઘટાઘટી પણ આવી. અરે વાહ વાહ. કરતા કર્મના અનન્યપણા વિશે ઘણી ચર્ચાઓ થઈ છે. આપણે એ વિષય પણ ઘણો ગંભીર છે. જે સ્વભાવની અંદરમાં કરતા કર્મની કોઈ પણ સ્થિતિ સ્વીકાર્ય જ નથી, એવું સ્વભાવનું અકર્તાપણું, અને એ અકર્તાપણાની વ્યવસ્થા જેને લક્ષમાં આવે એને પરિણામનું કરતા કર્મપણું, એટલે કે પરિણામનો સ્વભાવ, એટલે કે પરિણામમાં પરિણામનું પરિણમન થવા યોગ્ય થાય છે, એવી ઢીલ પર્યાય ઉપર આપ્યા વિના એ રહી શકતો નથી. પર્યાયને ઢીલ આપી દે છે કે ભાઈ તું તારામાં અને હું મારામાં. એ જે કરતા કર્મના અનન્યપણાની જે ચર્ચા છે, એ જયારે એને સ્વભાવનું અકર્તાપણું જયારે સમજાય છે, બરાબર. એ સ્વભાવના અકર્તાપણાની સમજણની અંદરમાં જ એ કરતા કર્મનું અનન્યપણું સમજાય છે. કારણ કે કરતા કર્મનું અનન્યપણું અહીંયા જે જગ્યાએ લીધું છે, એટલે છઠ્ઠી ગાથામાં જે જગ્યાએ લીધું છે, એ વિષય છે અનુભૂતિનો. અને અનુભૂતિની અંદરમાં કરતા કર્મનું અનન્યપણું એનું મૂળ્યું અકર્તાની અંદરમાં છે. બરાબર. કારણ કે સ્વરૂપ પ્રકાશનનો જન્મ જ અકર્તાપણાની અંદરમાં થાય છે, કરતા કર્મની અંદરમાં થતો જ નથી. તો એ સ્વરૂપના અકર્તાપણાના જોરની અંદરમાં, એટલે કે હું અકર્તા, અકારક, અવેદક, એવો જે 320મી ગાથાનો જે વિષય જે છે, જો આ વિષયમાંથી એ વિષયને લેવામાં આવે, આ વિષયમાંથી એ વિષયને જો જોવામાં આવે, તો એ પણ એક એવો વિષય છે જેની અંદરમાં દ્રષ્ટિનો વિષય 16 કળાએ ખીલે છે. અને એ એવી રીતે ખીલે છે કે જેની અંદરમાં દ્રષ્ટિના વિષયમાં અકર્તાપણું એમ નહીં, દ્રષ્ટિના વિષયની અંદરમાં તો અકર્તાપણું જ હોય, એમાં તો કઈ પ્રશ્ન નથી, પણ જ્ઞાનની અંદરમાં અકર્તાપણાની વાત, બહુ સુંદર. અને એ જે રીતે એ વાતનો ઉપાડ ત્યાં કરવામાં આવ્યો છે, તો એ જે કરતા કર્મનું જે અનન્યપણાની જે પરિસ્થિતિ છે, એના માટે અકર્તા સ્વભાવ વ્યવસ્થિતપણે લક્ષમાં લેવો જરૂરી છે. અને એ અકર્તા સ્વભાવની જે સ્થિતિ જે છે, એ સ્થિતિની અંદરમાં જ્ઞાયક અકર્તા. હવે જ્ઞાયક અકર્તા એટલે પછી એના જે કઈ પણ ગુણો છે એ અકર્તા, તો એમાં જ્ઞાન આવ્યું કે નહીં? એ આખી જે સ્થિતિ જે છે, આખી સ્થિતિ એ જે અકર્તાની ગરિમા વાળી જે સ્થિતિ જે છે, એની અંદરમાં જ ખરેખર કરતા કર્મનું અનન્યપણું જે રીતે પાંગરે છે, પલ્વિત થાય છે, એ સ્થિતિ પણ કોઈ અજબ ગજબની છે. પણ અત્યારે અહીંયા એ વિષય નથી. અહીંયા વિષયની અંદરમાં તો કરતા કર્મનું અનન્યપણું જે લેવામાં આવ્યું છે, એની સારગર્ભિતતા એટલી સમજવી જેટલી કીધી છે એટલી નહીં. આત્મા કરતા ને પરિણામ કર્મ, એવી જે સારગર્ભિતતા અહીંયા લેવામાં આવી છે એટલી ન સમજવી, એનાથી આગળ જે કહેવામાં આવી છે એટલી સમજવી, તો એનાથી કોઈ દિવસ સ્વભાવને વિશે દોષ રહેવાનો અવકાશ નહીં આવે. કારણ કે આત્મા કરતા ને આત્મા કર્મ, તો એ અનુભૂતિ જે આત્મા અકર્તા છે એની અંદરમાં થાય છે, તો પછી આત્મા કરતા ને આત્મા કર્મ એ વાત કેવી રીતે? બરાબર.
અહીંયા જે રીતે કહેવામાં આવી છે એ વાત સમજાય એવી છે હમ. કે અહીંયા એઝ એ હોલ સંક્ષિપ્તમાં વાતને લઈ લીધી છે કે જ્ઞાન અને જ્ઞાન પરિણામ, નાયક અને પરિણામ એની વચ્ચે કરતા કર્મનો સંબંધ સ્થાપીને વાતને પૂરી કરી દેવામાં આવે બરાબર. છે. પરંતુ એનું જે ઊંડકતા જે છે હમ. એ ઊંડકતા એની અંદરમાં છે કે ઈ આત્મા અકર્તા છે તો કરતા કર્મનો પ્રશ્ન નથી. હમ. બરાબર. આત્મા અકર્તા છે તો કરતા કર્મનો પ્રશ્ન નથી. અને પરિણામના કરતા કર્મ પરિણામની અંદરમાં છે તો અનુભૂતિમાં પરિણામ નથી. હમ. અનુભૂતિની અંદરમાં પરિણામ નથી. અનુભૂતિની અંદરમાં તો આત્મા છે. હમ. તો પછી આત્મા કરતા ને આત્મા કર્મ થઈ બરાબર. એ શબ્દ એ જયારે આત્મા કરતા ને આત્મા કર્મ, હમ. પણ એ કયો આત્મા કરતા ને કયો આત્મા કર્મ બરાબર. એટલું સ્પષ્ટીકરણ ફક્ત જરૂરી છે કે ત્યાં પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કર્મ એમ લેવાથી નિર્દોષતા રહી જાય છે. ધ્યેયનો વિષય સુરક્ષિત રહી જાય છે. પર્યાયનો અનાદિ અનંત જે કરતા કર્મના અનન્યપણા વાળો જે સ્વભાવ જે છે એ પણ સુરક્ષિત રહી જાય છે અને પોતાના પ્રયોજનની સિદ્ધિ થઈ જાય છે. તો એવો આખો આ છઠ્ઠી ગાથાનો સમુચય વિષય છે, જે વિષયની અંદરમાં જ્ઞાનની વ્યવસ્થા સમજીને હમ. જ્ઞાનની વસ્તુ વ્યવસ્થા જે પ્રમાણે કહેવામાં આવી છે તે પ્રમાણે જ્ઞાનની અંદરમાં ગોઠવણી કરીને હમ. જો એક વખત એ ધ્યેયના વિષયની અંદરમાં ચાલ્યું છે. આ ગાથાનો વિષય એવો છે કે જેની અંદરમાં એને બધી વાતો સાથે તુલના કરવાના પરિણામ બંધ થઈ જાય. એને જીવને ભાઈ એક ટેવ એવી પડી છે ને હમ. કે એક ગાથાની અંદરમાં એક વાત આવે તો એ વાતની સામે બીજી ગાથાઓમાં બીજી વાત કઈ જગ્યા લખી છે એની સાથે તરત તુલના કરવા બેસે છે. બરાબર. પણ ભાઈ જે જગ્યાએ જે વાત કરવામાં આવી છે તે વાત જો તારા પ્રયોજનની સિદ્ધિ કરવા માટે પર્યાપ્ત હોય તો બીજા બધા વિષયોની અંદરમાં પોતાનું લંબાણ કરવા કરતા હમ. વિષયને અને વિચારને હમ. જો સંક્ષિપ્ત કરવામાં આવે હમ. એટલે કે પ્રયોજનની સિદ્ધિ માટેનું જે કાર્ય સામે આવીને ઉભું છે એની અંદરમાં જ પોતે એકાગ્ર થાય હમ. તો કાર્ય સરળતાથી દૂર થાય છે. અને અહીંયા આમ કીધું છે ને અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે ને અહીંયા આમ કીધું છે તો એ વાતનો અનંત કાળમાં પણ છેવાડો નથી. હમ. અને જે અનાદિકાળથી આ જ કર્યું છે માટે આજ દિવસ સુધી છેવાડો આવ્યો નથી. બરાબર. એને જે વિષયની અંદરમાં પ્રયોજનની સિદ્ધિ સમજાતી હોય એટલા જ વિષયની અંદરમાં એને રહેવું જોઈએ. એનાથી વધારે બહાર જવાનું કઈ કામ નથી. બરાબર. થોડા દિવસ પહેલા કહ્યું હતું હાજી. કે એક વખત બંને બહેનો બેઠા હતા અને એમની સાથે ચર્ચા થતી હતી. હમ. તો ચર્ચાની અંદરમાં એમણે ભક્તિની વાતમાંથી સીધા આત્માની વાત ઉપર આવ્યા. તો એ જયારે આત્માની વાત ઉપર આવ્યા તો કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપ હમણાં ભક્તિની વાત કરતા હતા એમાંથી આપ આત્માની વાત ઉપર આવી ગયા. તો એમનો સીધો પ્રશ્ન એ વ્યક્તિને એ હતો કે તમારે શું થવું છે? પંડિત થવું છે કે જ્ઞાની થવું છે? ચોખ્ખો પ્રશ્ન. સ્પષ્ટ પ્રશ્ન કે પંડિત થવું છે કે જ્ઞાની થવું છે? પંડિત થવું હોય તો ભક્તિ કરતા કરો, ભક્તિ કર્યા કરો, એનું વિશ્લેષણ કર્યા કરો, સ્વાધ્યાય કરતા કરતા એનું વિશ્લેષણ કર્યા કરો, ચર્ચા કર્યા કરતા એનું વિશ્લેષણ કર્યા કરો, પણ આત્મજ્ઞાન ઉપર ન આવો. એ પંડિત થવાની રીત છે. અને બાકી ભક્તિ કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો, કઈ પણ કરો, પણ એ વાતમાંથી સીધા સ્વભાવ ઉપર આવી જાઓ. એ જ્ઞાની થવાની રીત છે. બહુ તો ભાઈ જો તારે જ્ઞાની થવું હોય તો કોઈ પણ વાતને સ્વભાવ સુધી લઈ આવશે. જો એ તારી વાતનો છેવાડો સ્વભાવને મળે છે તો
તો લાઈન સાચી છે. એની અંદરમાં તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે 100% અનુભવ થશે. એની અંદરમાં લાઈન નહીં બદલતો. પણ એ ભક્તિની અંદરમાં, એ પૂજાની અંદરમાં, એ સત્સંગની અંદરમાં, એ સ્વાધ્યાયની અંદરમાં વિકલ્પોની ઘટમાળો ચાલતી હોય, વિસ્તૃતતા એટલી આવતી હોય કે તમે પર ને પરની અંદરમાં જ રહ્યા કરતા હોય તો ખરેખર કોઈ પણ સ્થિતિને વિશે એ સ્વાધ્યાય નથી, એ આત્માર્થીપણું નથી, એ મુમુક્ષુતા. જે વાત ફરીને જ્ઞાયક સુધી આવે અને એટલી વાત જ્યાં તમને મળી જતી હોય તો એની અંદરમાં વિષયને સંક્ષિપ્ત કરી નાખવા જોઈએ કે ભાઈ અહીંયા જે જ્ઞાન દર્શનની વાત કરી છે, જ્ઞાન દર્શનની જે વાત કરી છે તે જ્ઞાન દર્શનથી બહાર એનો વિકલ્પ ન ચાલવો જોઈએ. ભાઈ અહીંયા જાણવાનો અર્થ તાદાત્મ્યની વાત કરી છે, તન્મયતાની વાત કરી છે, તો જ્યાં અતન્મયતાની વાત કરી છે ન્યાય ફરકવાનું છે. અને ભાઈ જે અનાદિકાળથી આવી બધી ભૂલો કરી છે કે જ્યાં સ્વરૂપ તરફ લઈ જનારી વાત હોય તો એ સ્વરૂપ તરફમાંથી અને બહારની જે વાત આવે ને એની અંદરમાં એને રસ જાગ્રત થાય છે, એની અંદરમાં એને કંઈક વિશેષતા દેખાય છે કે જો આપણે કેટલી સુંદરતાથી ચર્ચા કરી. ને એ ચર્ચા જ નથી, એ ખરેખર સાચું પૂછીએ જ્ઞાનીઓના શબ્દોની અંદરમાં કહીએ તો પાખંડીપણું છે જે તમને પર તરફ લઈ જાય છે. અને જે વાત તમને સ્વભાવ તરફ લઈ જાય છે એ આત્માર્થીપણું છે. કયા માર્ગ ઉપર આપણે આગળ વધવું એ જવાબદારી આપણી છે. એક નિર્ણય કરીને એક ગુરુદેવ જેવા પરમ પિતા મળ્યા પછી પણ આપણી દરેક વાત આત્મ સ્વભાવ સુધી ના આવતી હોય, એની દિશા સ્વભાવ સન્મુખતા ન થતી હોય તો એ ગુરુદેવના આપણે સંતાન છીએ એમ કહેવાની પણ આપણી લાયકાત. બહારથી ગુરુદેવના પુત્રો છીએ એમ કહેવું અને અંદરમાં ગુરુદેવે જે આત્મતત્વ બતાવ્યું એના અનુરૂપ આપણા પરિણામ પણ ન હોય, એને સુધી પહોંચવાના ગંભીરતાપૂર્વકના, પ્રમાણિકતાપૂર્વકના પ્રયત્ન ન હોય એવું આત્માર્થીઓના જીવનની અંદરમાં બનતું નથી. જે લોકો દ્રવ્ય એને ભાવે પોતાને ગુરુદેવના સંતાન, આ માર્ગની અંદરમાં ચાલનારા સાચા મુમુક્ષુ આત્માર્થી પોતાને કહે છે એ સાચા અર્થમાં આત્મ સ્વભાવ એટલે કે શુદ્ધાત્મ સ્વભાવ જેવો છે અને એને જાણવાના વિધિ વિધાન જે રીતે બતાવવામાં આવ્યા છે. કારણ કે વિષયની અંદરમાં ભેદ નથી. હવે જેની અંદરમાં ભેદ નથી એને એ જ્ઞાયકૃત અશુદ્ધતા થાય કેવી રીતે? નહીં, આ શું છે? કથનોના પ્રકાર છે, પણ એ પ્રકારમાંથી તમે સ્વભાવ સુધી આવો એમાં બહુ સહેલું છે. કારણ કે જો એક વાત એવી સમય તો થઈ ગયો છે જે વાત આવી કે ભાઈ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. હવે જ્ઞેયકૃત અશુદ્ધતા શું કામ તેને નથી? કે એની અંદરમાં જ્ઞાન જ્ઞેય એવું બે પણ નથી. હવે બે પણ નથી તો અશુદ્ધતાનો પ્રશ્ન જ, અશુદ્ધતાનો જન્મ થાય છે બે પણાની અંદર, અને જ્ઞાન જ્ઞેય એવી બે વસ્તુ જ નથી તો એ અશુદ્ધતાનો પ્રશ્ન ક્યાં છે? જ્ઞેયકૃત અશુદ્ધતાની વાત ક્યાં છે? જ્ઞેય જ નથી. એટલે એમ કે જ્ઞાન અને જ્ઞેય એવી બે વસ્તુ જ નથી તો પછી જ્ઞેયકૃત અશુદ્ધતા કેવી રીતે આવે? હવે જ્ઞાન જ્ઞેય એવી બે વસ્તુ જ નથી તો અભિન્નતાનો પ્રશ્ન ક્યાંથી આવે? અરે ભાઈ, આ તો એક સમજાવવાની પદ્ધતિ છે, શૈલી છે કે એને અભિન્નતાની વાત સમજાવે છે. પણ જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાયક એવું છે જ નહીં તો એ અભિન્ન જ્ઞેય છે એ વાત આવી ક્યાંથી? એ તારો ભ્રમ કાઢવા માટે આવી, બાકી તો કઈ છે નહીં, તો જ્ઞાયક છે. એને ભાઈ આખી વાત આખી સમજાવવી જોઈએ કે આ વાતનું આખું તાત્પર્ય શું છે. એને આખું જ્ઞાયક તરફ લઈ જવો એ એનો હેતુ છે. અને એ હેતુ કઈ રીતે પાર પડે એ રીતે એ વાતનું આખું ચિંતન મનન થવું જોઈએ. આવો જ્ઞાયક ભાવ સૌ કોઈને પ્રાપ્ત હો એવી મંગલ ભાવના.